નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છે. ચેપ્ટર 7 છે કણોનું બનેલું તંત્ર અને ચાક ગતિ. મિત્રો, બહુ અગત્યનું ચેપ્ટર છે. તમારા માટે બિલકુલ નવો કોન્સેપ્ટ છે. 8મા 9મા 10મા ધોરણની અંદર તમે ક્યારેય આ બાબતોને ભણેલા નથી. એટલે મિત્રો, ખૂબ અગત્યનું ચેપ્ટર ભવિષ્ય માટે પણ કહેવાય છે કે તમારે GEE કે નીટ જેવી પરીક્ષાઓની અંદર પણ આ ચેપ્ટરના અનેક વખત પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. જે મિત્રો એ 6 ચેપ્ટર તૈયાર કરી નાખ્યા હોય એ વિદ્યાર્થીઓને આ ચેપ્ટરની અંદર પણ કોઈ મુશ્કેલી પડશે નહીં. કારણ મિત્રો, ફિઝિક્સ 9 આ તમે જે ગતિ ભણવાના ચાક ગતિ એ તમારા માટે નવી ખરી, પણ મિત્રો એને સાબિત કરવા માટે જે આપણે ગણિતની જરૂર પડવાની છે, મિત્રો ગણિત તો એમને કહેવાનું નથી. એટલે મિત્રો, તમે જે 6 ચેપ્ટરને વ્યવસ્થિત તૈયાર કરેલા હશે તો આની અંદર કોઈ મુશ્કેલી છોકરાઓને પડતી નથી. છતાં મિત્રો, ખૂબ સારું ચેપ્ટર છે. તો મિત્રો, આપણે ચાલુ કરીએ છીએ કણોનું બનેલું તંત્ર અને ચાક ગતિ. મિત્રો, એની અંદર પહેલો મુદ્દો છે દઢ પદાર્થ. દઢ પદાર્થ અને ઘન પદાર્થ. મિત્રો, બરોબર સમજી લો, આ જે બંને પદાર્થો છે એ બંને પદાર્થો કણોનું બનેલું એક તંત્ર છે. ઘન પદાર્થો કે દઢ પદાર્થો. પણ મિત્રો, ફેર શું છે કે દઢ એટલે એનું અંગ્રેજી થાય છે રેજિડ. રેજિડ બોડી એટલે દઢ પદાર્થ. મિત્રો, આ કણોના બનેલા તંત્રમાં બે કણો વચ્ચેનું સાપેક્ષ અંતર ક્યારેય બદલાતું નથી. મિત્રો, બરોબર ધ્યાનથી સમજો આવા કે દઢ પદાર્થ આપણે કોને કહીશું કે જે પદાર્થના કણો વચ્ચેના સાપેક્ષ અંતરો ક્યારેય બદલાતા ન હોય. પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય, છતાં પણ એના બે કણો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાતા ન હોય તેવા પદાર્થને આપણે દઢ પદાર્થ કહીશું. ચલો મિત્રો, ઓકે છે. હવે હું તમને ઉદાહરણ આપું છું, બરોબર ધ્યાનથી સાંભળો. હવે તમારા ઘરની અંદર એક પંખો હશે. હાલ તમે જે રૂમની અંદર બેઠા છો એ રૂમની અંદર એક પંખો છે. જોઈ લેજો જરા. હવે એ પંખાને 3 પાંખિયા છે. જોયા બરોબર. હવે પાંખિયા વચ્ચેનું જે અંતર છે એ અંતર પણ તમે જોઈ શકો છો. બરાબર છે. પંખો સ્થિર છે. આ પંખો હાલ સ્થિર છે. હવે માની લઈએ કે તમે પંખો ચાલુ કરો અને એનું રેગ્યુલેટર 1 ઉપર રાખો તો શું બે પાંખિયા વચ્ચેના અંતરો બદલાય ખરી? સારું, 2 ઉપર કરો, 3 ઉપર કરો, બે પાંખિયા વચ્ચેના અંતરો બદલાવાના છે? જવાબ છે ના. તો મિત્રો, દઢ પદાર્થ આવો. દઢ પદાર્થ કણોનું બનેલું એક વિશિષ્ટ તંત્ર, એક માત્ર કલ્પના છે. આવો કોઈ પદાર્થ કુદરતમાં હોતો નથી. મિત્રો, બરોબર આ ધ્યાનથી સમજજો. દઢ પદાર્થ એ કણોનું બનેલું એક ખાસ કિસ્સો છે, એક આદર્શ કલ્પના છે. વ્યવહારિક રીતે આવો કોઈ પદાર્થ હોતો નથી. હું વ્યાખ્યા ફરી બોલું. કણોનું બનેલું એવું તંત્ર કે જેમાં બે કણો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાતા ન હોય, અફર જળવાઈ રહેતા હોય
એવા પદાર્થને દઢ પદાર્થ કહેવાય. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ કે દઢ પદાર્થો બે કણો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાતા નથી. એનો અર્થ શું થયો કે મિત્રો આવા પદાર્થને ચોક્કસ આકાર, નિશ્ચિત આકાર અને એના ઉપર તમે બાહ્ય બળ લગાવવા છતાં પણ એનો આકાર બદલાતો નથી. એનો આકાર બદલાય તો બે કણો વચ્ચેના અંતરો બદલાઈ જાય. ખ્યાલ આવે છે? એટલે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો કે દઢ પદાર્થનું વિરૂપણ શક્ય નથી. ખ્યાલ આવે છે? જ્યારે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ પણ કણોનું બનેલું એક તંત્ર છે. આ વ્યવહારિક તંત્ર જેના ઉપર તમે બાહ્ય બળ લગાડશો તો બે કણો વચ્ચેના અંતરો પણ બદલાઈ જવાના અને બે કણો વચ્ચેના અંતરો બદલાશે તો પછી તમે એમ કહી શકશો કે પદાર્થનો આકાર નિશ્ચિત હોઈ શકે નહીં. ખ્યાલ આવે છે તમને? હું કોઈ ઘન પદાર્થ ઉપર બળ લગાડીશ તો એનો આકાર હું બદલી શકું. એનું ઘન પદાર્થનું વિરૂપણ શક્ય છે, દઢ પદાર્થનું વિરૂપણ શક્ય નથી. ચલો મિત્રો, ઓકે. તો પહેલા મિત્રો આ બંનેનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાયો છે કે દઢ પદાર્થ અને ઘન પદાર્થનો ભેદ સ્પષ્ટ કરો. તો તમારે એક જ રીતિ લખવાની, દઢ પદાર્થનું વિરૂપણ શક્ય નથી, ઘન પદાર્થનું વિરૂપણ શક્ય છે. ચલો મિત્રો, ઓકે. હવે મિત્રો જે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ તો ચેપ્ટરની અંદર પહેલા જ ચર્ચા કરવામાં આવી છે સ્થાનાંતરિત ગતિ, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. મિત્રો માની લઈએ કે આપણી પાસે ઢાળ છે. માની લઈએ કે આપણી પાસે એક આ ઢાળ છે અને એ ઢાળ ઉપર માની લઈએ કે મેં એક બ્લોક મૂકેલો છે, એક પદાર્થ, લંબચોરસ પદાર્થ મૂકેલો છે આ ઢાળની સપાટી પર. બરાબર? હવે આ પદાર્થ જે છે એ અનેક કણોનો બનેલો છે. એટલે માની લો કે એના બે કણો વિચારો. માની લો કે આ P1 કણ છે અને માની લો કે આ P2 કણ છે. હવે આ બ્લોક માની લઈએ કે નીચે તરફ, ઢાળની નીચે તરફ સરકે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. આ ઢાળ છે, આ બ્લોક છે એ ઢાળની નીચે તરફ સરકી રહ્યો છે. તો મિત્રો અંદર રહેલા જે P1 અને P2 કણો જે છે એ પણ નીચે તરફ આવવાના. તો આ કણ જે છે એ કણ નીચે તરફ આવવાનો, આ કણ જે છે એ પણ નીચે તરફ આવવાનો. મિત્રો આ બંને કણો સરખા સમયમાં સરખું અંતર કાપશે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ પદાર્થના તમામ કણોનો વેગ એક સરખો હશે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? એક કણ પાછળ છે, એક કણ આગળ છે, છતાં પણ એ સરખા સમયમાં તો સરખું અંતર જ કાપવાનું. એનો અર્થ શું થયો કે એના વેગના મૂલ્યો પણ દરેક કણ માટે એક સરખા હશે. જો દરેક કણોના વેગ એક સમાન હોય તો આવી ગતિને સ્થાનાંતરિત ગતિ કહેવાય. આવી ગતિને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. મિત્રો એનો દરેક કણ રેખીય ગતિ કરે છે. જો એનો દરેક કણ રેખીય ગતિ કરે છે, સરખા સમયમાં કાપેલા અંતરો સરખા હશે. માટે હું કહી શકું કે દરેક કણનો વેગ પણ એક સરખો હશે અને એવી ગતિને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ સાંભળો. હવે માની લઈએ કે મારી પાસે બીજો ઢાળ. માની લો કે મારી પાસે બીજો ઢાળ છે અને એના ઉપર માની લો કે મેં એક નળાકાર મૂક્યો છે. મિત્રો નળાકાર કેવો હોય? તો મિત્રો નળાકાર આવી સ્ટીક જેવો. નળાકાર પાસે બે પ્રકારના, એક પૂરો નળાકાર પણ હોય અને નક્કર નળાકાર પણ હોય. ખ્યાલ આવે છે તમને? આપણા ઘરની અંદર
ગટરની પાઇપો છે, નળની પાઇપો છે, એ બધું શું છે? પોલા નળાકાર. પણ આપણે ખાંડણીનો પાવો હોય છે, ખાંડણીની અંદર આપણે ખાંડીએ છીએ ને બધું, ખાંડણી પાવો કહીએ છીએ, એનો પાવો કેવો હોય? એ નળાકાર છે, પણ નક્કર નળાકાર છે. તો મિત્રો હું શું કરું છું? આ જે ઢાળ છે એના ઉપર હું એક નળાકાર મૂકી દઉં છું. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. માની લઈએ કે એના ઉપર મેં આ એક નળાકાર મૂકી દીધો, એક નળાકાર મૂકી દીધો. મિત્રો આ ચિત્ર અને આ ચિત્રનો ડિફરન્સ બરોબર સમજી લો. મિત્રો આ પદાર્થ ઢાળ ઉપર સરકે અને આ પદાર્થ ઢાળ ઉપર ગબડશે. મિત્રો ખ્યાલ આવે છે તમને? આ પદાર્થ જે છે એ ઢાળ ઉપર ગબડવાનો, આ પદાર્થ ઢાળ ઉપર સરકતો, આટલો ભેદ. હવે આ જે નળાકાર હું કહું છું, તમને તો ગળાનું લાગ્યું, તો મિત્રો મેં એનો આડછેદ દોરેલો છે. ખ્યાલ આવે તમને? મેં એનો આડો છે, એનો આડછેદ દોરેલો છે, એટલે આખો નળાકાર જે છે એ ઢાળ ઉપર રહેલો. હવે મિત્રો જો આનું આ જે આડછેદ દેખાય છે એ આનું કેન્દ્ર થશે. હવે મિત્રો માની લઈએ કે આના ઉપર એક હું P કણ વિચારું, અહીંયા એક P કણ વિચારું, અહીંયા એક Q કણ વિચારું. આવા તમે અનેક કણો આ પદાર્થ ઉપર વિચારી શકો. મિત્રો ધ્યાનથી જોજો. હવે આ નળાકાર જે છે એ જ્યારે નીચે તરફ ગબડવાનો ત્યારે મિત્રો આ એનું કણ જે છે એ કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરશે. જો ખ્યાલ આવે છે તમને મિત્રો? આ P કણ જે છે એ P કણ જે છે આ નિયમિત વર્તુળાકાર ગતિ કરશે. આ Q કણ જે છે એ Q કણ પણ આ રીતના નિયમિત વર્તુળાકાર ગતિ કરશે. બરાબર છે? હવે જો P કે Q કણ કે આવા જે કણો તમે વિચાર્યા હોય એ બધા નિયમિત વર્તુળાકાર ગતિ કરવાની. હવે મિત્રો ધ્યાનથી જોજો પાછું. હવે એ આ તો પદાર્થ ગબડતો છે, એટલે આ P કણ કાયમ માટે કોઈ અહીં તો રહેવાનું નથી, એટલે ધીમે ધીમે એ સ્થાનાંતરિત ગતિ તો કરવાનો છે, પણ એના સ્થાન જુદા જુદા હશે. એનું સ્થાન જે છે એ જુદું જુદું હશે. મિત્રો બરોબર વિચારવા. અહીંયા આપેલો કણ સ્થાનાંતરિત ગતિ પણ કરતો હશે, સાથે સાથે આના કેન્દ્રને અનુલક્ષીને નિયમિત વર્તુળાકાર ગતિ પણ કરતો હશે. મિત્રો તારે આનું નામ જ છે ચાક ગતિ. બરાબર મિત્રો સમજી લો. હું જે ગતિની વાત કરી રહ્યો છું, અહીંયા આપેલા કણો સ્થાનાંતરિત ગતિ પણ કરે છે, નિયમિત વર્તુળાકાર ગતિ પણ કરે છે, અને આડી ગતિને કહેવામાં આવે છે ચાક ગતિ. તો મિત્રો ચાક ગતિની વ્યાખ્યા બહુ સ્પષ્ટ ચોપડી આપેલી છે. જો દ્રવ્ય પદાર્થના તમામ કણો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા હોય અને તેમના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર જણાય તો પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય. મિત્રો તમે જુઓ, અહીં તમે ગમે તેટલા કણ વિચારશો ને, એના કેન્દ્ર શું આવશે? એનું કેન્દ્ર અહીંયા આવશે. એનું કેન્દ્ર તમે P કણ, Q કણ, R કણ, S કણ તમે ગમે તો વિચારી લો, એનું કેન્દ્ર શું આવશે? એનું કેન્દ્ર અહીંયા આવશે. તો પેલો જે નળાકાર હતો એ નળાકારના કેન્દ્રમાંથી પસાર થતી જે સુનિશ્ચિત સુરેખા છે એ સુરેખાને ભ્રમણાક્ષ કહેવાય. આ મિત્રો આ શું છે? આયુ જે છે તેને કહેવાય ભ્રમણાક્ષ અથવા તો પરિભ્રમણ અક્ષ કહેવાય. મિત્રો હું વ્યાખ્યા ફરી બોલું છું, તમે શાંતિથી સાંભળો. દ્રવ્ય પદાર્થના તમામ કણો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા હોય ત્યારે તેમના કેન્દ્રો કોઈ સુનિશ્ચિત સુરેખા પર સ્થિર હોય
ગતિને ચાક ગતિ કહેવાય. મિત્રો બરોબર સમજી લો. આ 2 નંબરની વાત છે કે એની અંદર સ્થાનાંતરિત ગતિ પણ હાજર હોય. ખ્યાલ આવે છે તમને? તો મિત્રો ધ્યાનથી દાખલા તરીકે પંખાની ગતિ, તો પંખાની ગતિ એ ચાક ગતિ છે. હવે પંખાને બરોબર જુઓ તમે કે પંખાનું જે પાખિયું છે એ એક પાખિયા ઉપર તમે આવા 3 કણો વિચારો. એક નજીક P કણ વિચારો, વચ્ચે Q કણ વિચારો, છેડા ઉપર R કણ વિચારો અને પંખાને તમે ચાલુ કરશો તો શું થાય? એ P કણ જે છે એક નિયમિત વર્તુળાકાર ગતિ કરવા મળશે, Q કણ જે છે એ મોટું વર્તુળ બનાવશે અને R કણ જે છેડા ઉપર છે એ મોટું કણ વિચારશે કરશે. પણ એ દરેકના કેન્દ્રો ક્યાં હશે? પેલા પંખાની ડાળી પર. તો દાંડી શું છે? ભ્રમણાક્ષ, પરિભ્રમણ. કુંભારનો ચાકડો, કુંભારનો ચાકડો આપણે ટીવી પર જોઈએ. હવે તો ચાકડા દેખાતા નથી, હવે ઇલેક્ટ્રિક ચાકડા થઈ ગયા છે. મિત્રો ચકડોળો, આ ચકડોળ કઈ ગતિ છે? ચાક ગતિ છે. પંખાની ગતિ શું છે? ચાક ગતિ. પણ મિત્રો એની અંદર કેટલાક કિસ્સાઓ એવા છે કે જેની અંદર ભ્રમણાક્ષ સ્થિર હોય. જો પંખો તમે લો, એની ભ્રમણાક્ષ ફરતી નથી. ખ્યાલ આવે છે મિત્રો? પણ તમે ભમરડો લો, ભમરડાને તમે ફેરવશો તો એની ભ્રમણાક્ષ પણ સાથે સાથે ફરશે. ફિરકી છે, તો ફિરકીની અંદરથી જ્યારે તમે પતંગ ચગાવશો ત્યારે ફિરકી ફરશે, તો એની અંદર ભ્રમણાક્ષ પણ ફરવાની. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો ચાક ગતિની અંદર પણ એને ચોકડીએ ઘણી બધી ચર્ચાઓ કરી છે કે ભ્રમણાક્ષ પણ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સાઓ પણ હોય છે, ગતિ કરતી ભ્રમણાક્ષ પણ હોય છે. એટલે તમારે થોડું ઘણું એ બાબતની અંદર વાંચવું પડશે. પણ મિત્રો ચાક ગતિની વ્યાખ્યા હવે પછી ભૂલાવી જોઈએ નહીં. હું ત્રીજી વખત બોલું છું મિત્રો, ધ્યાન દો. દળ પદાર્થના તમામ કણો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા હોય ત્યારે તેમના કેન્દ્રો કોઈ સુનિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય. ચલો મિત્રો ઓકે છે? તો મિત્રો મેં 2 બાબતની ચર્ચા કરી છે. એક દળ પદાર્થ, ઘન પદાર્થનું ભેદ શું છે, ચાક ગતિ કોને કહેવાય, પરિભ્રમણ અક્ષ કોને કહેવાય, ભ્રમણાક્ષ કોને કહેવાય, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહેવાય. એ બધી વાતો આપણે માત્ર ને માત્ર યાદ રાખવાની છે. એટલે મિત્રો એક ગુણની અંદર એ વસ્તુ તમને પૂછી શકે. ચલો મિત્રો આગળ વધીએ છીએ જરા. કણોનું બનેલું તંત્ર. મિત્રો બરોબર ધ્યાન. કણોનું કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. મિત્રો ખૂબ અગત્યનો ટોપિક. હું ફરી બોલું છું મિત્રો, કણોનું બનેલું તંત્ર આપણને કોને કહીએ કે જે પદાર્થની અંદર એક કરતા વધારે કણો રહેલા હોય, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકતા હોય, તો એવા કણોનું બનેલું તંત્ર કહેવાય. જે પદાર્થમાં કણો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય, એમાં કણોની સંખ્યા એક કરતા વધારે હોય, તો આ જે સમૂહ ઊભો થાય છે એ સમૂહને આપણે કણોનું બનેલું તંત્ર કહીશું. ચાલો મિત્રો ઓકે? તો જે કણોના બનેલા તંત્ર છે એનું એક દ્રવ્યમાન કેન્દ્ર. તો મિત્રો વળી પાછો પ્રશ્ન જાગે કે દ્રવ્યમાન કેન્દ્ર શું છે? તો મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. જ્યારે પદાર્થ ગતિમાં અથવા સ્થિર સ્થિતિમાં, મિત્રો બરોબર ધ્યાનથી, પદાર્થ એટલે શું? હવે કણોનું
તે પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તે કેન્દ્રને આપેલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. મિત્રો બરોબર ધ્યાનથી આ વાત સમજજો. હું ફરી બોલું છું. કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાન હોય તે દરમિયાન તેનું સમગ્ર દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તે કેન્દ્રને આપેલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય, જેને અંગ્રેજીમાં સેન્ટર ઓફ માસ કહેવાય. સેન્ટર ઓફ માસ આપણે ટૂંકમાં એને સીએમ કહેવાના છીએ. સીએમ સેન્ટર ઓફ માસ. દરેક પદાર્થનું એક દ્રવ્યમાન કેન્દ્ર. ચાલો મિત્રો હળવી વાતો કરીએ છીએ જરા. માની લઈએ કે મારી પાસે બે કણોનું તંત્ર છે. મિત્રો બરોબર ધ્યાન. માની લઈએ આની y એક્સિસ, આની માની લઈએ કે x એક્સિસ. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો. માની લો કે એક કણ અહીંયા છે જેને હું m1 વડે દર્શાવું છું. બીજો કણ માની લો કે અહીંયા છે જેને હું m2 વડે દર્શાવું. આ ઉગમ બિંદુ, આપણું ઉગમ બિંદુ. માની લઈએ કે ઉગમ બિંદુથી પહેલો કણ x1 અંતર, ઉગમ બિંદુથી આ પહેલો કણ m1 એ x1 અંતર, અને બીજો કણ આ ઉગમ બિંદુથી માની લો કે x2 જેટલા અંતર. મિત્રો બરોબર સમજો. હવે મિત્રો મારી પાસે બે કણોનું તંત્ર થયું, બરાબર છે. મારે એનું સેન્ટર ઓફ માસ શોધવું કે એનું સેન્ટર કોણ, એનું સમગ્ર દ્રવ્યમાન કયા બિંદુ પાસે કેન્દ્રિત છે એ શોધવું. તો મિત્રો મેં શું કર્યું છે, બે કણો લીધેલા છે, સંદર્ભ બિંદુની સાપેક્ષે બંનેના મારા પાસે સ્થાન છે. તો મિત્રો આવા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, મિત્રો ધ્યાનથી, તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જેને એક્સિયમ પણ કહેવાય, જેને એક્સિયમ સીએમ એટલે શું, સેન્ટર ઓફ માસ. એને મેં એક્સિયમ કેમ કીધું છે એવું કહું છું. ઇઝ ઇક્વલ ટુ, મિત્રો ધ્યાનથી, m1 x1 m2 x2 ભાગ્યા m1 m2. મિત્રો સૂત્ર બિલકુલ સરળ. જો પહેલા કણને એના અંતર વડે ગુણ્યા, બીજા કણને એના અંતર વડે ગુણ્યા અને ભાગ્યા m1 m2. હવે મિત્રો ધ્યાન, આ સૂત્ર શું કહેવા માંગે છે કે આપેલા બંને કણો જો x એક્સિસ ઉપર હોય તો એનું સેન્ટર ઓફ માસ પણ x એક્સિસ ઉપર જ હશે. મિત્રો બરોબર ધ્યાનથી, એવું કહેવાય છે કે બે કણોના બનેલા તંત્રમાં તેનું દ્રવ્યમાન કેન્દ્ર બે કણોના કેન્દ્રને જોડતી રેખા પર જ હોય. આનો અર્થ શું થાય કે આનું દ્રવ્યમાન કેન્દ્ર તો અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. બે કણોને જોડતી રેખા પર જ હોય એટલે એને સંકેત શું આવ્યો, એક્સિયમ. હવે આ સંકેતને ઘણા પુસ્તકો આવું પણ કહે છે, ઇઝ ઇક્વલ ટુ આરસીએમ. વ્યાપક રીતે એને આરસીએમ. તો ભાઈ કણો તમને ભલે x એક્સિસ ઉપર આપેલા હોય, y એક્સિસ ઉપર આપેલા હોય, z એક્સિસ ઉપર આપેલા હોય. જો y હોય તો મારે ycm કરવો પડશે, z હોય તો મારે zcm કરવો પડશે. બરાબર? એવું બધું જો ના કરવું હોય તો તમે સીધો rcm એટલે વ્યાપક રીતે વાપરી શકો. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આપણા માટે આ સૂત્ર ખૂબ અગત્યનું. બે કણોના બનેલા તંત્ર માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું આ સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવે છે મિત્રો? હવે મિત્રો વિચારજો, માનો કે બે કણો અહીંયા y એક્સિસ ઉપર હોય, y એક્સિસ ઉપર, તો અહીંયાથી આનું અંતર y1, એ જ પ્રમાણે અહીંયાથી આનું અંતર y2,
બરાબર છે તો આનું આ સૂત્ર કેવું બનશે જો આવું બનશે YCM is equal to m1 into y1 m2 into y2 ભાગ્યા m1 plus m2 સાનું સૂત્ર છે બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર તમે કદાચ મને એમ કહો કે સાહેબ મને ત્રણ કણો આપેલા હોય x axis ઉપર કે y axis ઉપર મને ત્રણ કણો આપેલા હશે તો હું શું કરીશ m3x3 plus m3x3 ચાર કણો આપેલા હોય તો m4x4 n કણો આપેલા હોય તો mnxn ખ્યાલ આવી ગયો મિત્રો તો મિત્રો બિલકુલ સરળ સૂત્ર છે પણ આ સૂત્રની અંદરથી MCQ પ્રશ્નો કેવા પૂછાય છે બરાબર જુઓ હવે મિત્રો જુઓ માની લો કે આ બંને કણોના દળ સરખા બંને કણોના દળ સરખા જોજો મિત્રો બંને કણોના દળ સરખા તો શું થાય સૂત્ર E is equal to m into x1 plus m into x2 ભાગ્યા m plus n બંને બે કણો જે લીધા એમના દળ સરખા સરખા હોય તો મિત્રો જો આમાંથી m કોમન નીકળશે m into x1 plus x2 અને ભાગ્યા અહીં કઈ ટ્વાઇસ m આવશે તો m કેન્સલ તો આ xcm કેટલો થશે xcm is equal to x1 plus x2 by 2 મિત્રો આ હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાયેલો મુદ્દો છે મિત્રો જો અહીંયાથી માની લો કે આ રીત અંતર જે છે એ 6 સેન્ટીમીટર યાદ રાખજો અહીંયાથી આ અંતર 6 સેન્ટીમીટર છે અહીંયાથી આ અંતર માની લો કે 20 સેન્ટીમીટર છે તો 6 + 20 એટલે 26 થયું 26 ભાગ્યા 2 એટલે 13 સેન્ટીમીટર થયું તો મિત્રો આ જે કણોનું બનેલું તંત્ર છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા cm અહીંયા હશે 13 સેન્ટીમીટર બંને કણોની બરોબર વચ્ચે મિત્રો સેન્ટર ઓફ માસ શું બતાડે છે તે કહું તમને માનો કે મારી પાસે આ સ્ટિક છે હવે મિત્રો જો મારી સ્ટિક બરોબર જોઈ લો તમે જો આ બાજુ ઢાંકણું છે એટલે આ ઢાંકણાનો આ ભાગ જે છે તે વધારાનો છે કઈ બરોબર એટલે આ છેડા તરફ દળ વધારે બરાબર છે અને આ છેડા તરફ દળ ઓછું વધારે આ છેડા તરફ દળ વધારે છે આ છેડા તરફ દળ ઓછું હશે કેમ કારણ કે આ ભૂગલું પોળું છે એટલે આ બાજુ દળ ઓછું હવે મિત્રો જો હું આને અહીંયાથી બેલેન્સ કરવા જઈશ તો જો મિત્રો બેલેન્સ થઈ ગયું બરોબર વચ્ચે આને બેલેન્સ હવે હું એમ કરું કે અહીંયા બેલેન્સ કરવા જઈશ તો જો ખ્યાલ આવે છે મિત્રો તો બંને બાજુ એનું દળ સરખું વહેંચાયેલું હોય એ જગ્યાએ એનું સેન્ટર ઓફ માસ હોય ખ્યાલ આવે છે તમને તો મિત્રો જો બિલકુલ સ્પષ્ટ વાત છે કે જો અહીં ગાડી m1 અને m2 દળ હતા મેં બંનેને સરખા લીધા તો એનું સેન્ટર ઓફ માસ કયો આવ્યો બરોબર મધ્યમ પણ મિત્રો જો m2 is greater than m1 હોય m2 is greater than m1 મને આપેલું હોય તો એનું સેન્ટર ઓફ માસ જે છે એ m2 તરફ જે બાજુ દળ વધારે હોય સેન્ટર ઓફ માસ એનું એ બાજુ ખસશે એટલે એનું સેન્ટર ઓફ માસ હવે કદાચ અહીંયા હોય હવે cm ની આવ્યો અને જો m1 is greater than m2 હોય જો m1 m2 કરતા મોટો હોય ખ્યાલ આવે છે મિત્રો તો એનું સેન્ટર ઓફ માસ કઈ આટલામાં હશે હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બે પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા પર જ હશે જો બંનેના દળ સરખા હશે તો એ મધ્યમાં હશે આનું દળ વધારે હશે તો એનું સેન્ટર ઓફ માસ આ બાજુ હશે આનું દળ વધારે
અને ચંદ્ર, પૃથ્વી અને ચંદ્રનું સેન્ટર ઓફ માસ ક્યાં? તો પૃથ્વી તરફ. પૃથ્વી અને ચંદ્ર ના કેન્દ્રોને જોડતી રેખા એ કલ્પના કરી શકીએ આપણે. પૃથ્વીનું દળ ચંદ્ર કરતા વધારે છે. પૃથ્વીનું દળ ચંદ્ર કરતા વધારે છે, માટે એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? પૃથ્વી તરફ હશે. બંનેને જોડતી રેખા પર તો હશે જ. પણ મિત્રો પૃથ્વી અને સૂર્યનું દ્રવ્યમાન કેન્દ્ર, તો મિત્રો પૃથ્વી કરતા સૂર્યનું દળ અનેક ગણું વધારે છે. એટલે એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? સૂર્ય તરફ. એવું કહેવાય છે કે પૃથ્વી અને સૂર્યનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યની અંદર. મિત્રો અંદર એટલે તો જોડતી રેખા ઉપર તો ખરું જ. માની લઈએ કે આ આપણી પૃથ્વી છે અને આ માની લો કે સૂર્ય. આ પૃથ્વી છે, આ સૂર્ય. આનું સેન્ટર આ થયું, આનું સેન્ટર આ થયું, બંનેને જોડતી રેખા આ થઈ. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ અહીંયા. તો મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં આ નાનકડી વાતો પણ પૂછાયેલી છે. પરંતુ મિત્રો આ મેં માત્ર એક અક્ષ પૂરતી વાત. જો વ્યાપક વાત કરું મિત્રો ધ્યાનથી, ખૂબ અગત્યની વાત, આપણા પાઠ્યપુસ્તકે જરા એની અંદર બહુ પ્રકાશ પાડ્યો છે, પણ તમને એમાં ખબર કેટલી પડે છે એ તો તમે વાંચો ત્યારે ખબર પડે. મિત્રો માની લઈએ કે મારી પાસે એક n કણોનું બનેલું તંત્ર છે. n ધારો કે n કણોનું બનેલું તંત્ર છે. તેના કણોના દળ m1 m2 m3 and so on mn હોય. મિત્રો જો n કણોનું બનેલું તંત્ર એની અંદર રહેલા જે કણો છે એના દળ મેં ધાર્યા m1 m2 m3 and so on. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી સમજજો. કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશો અનુક્રમે r1 r2 and so on rn હોય તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ નીચેના સૂત્રથી મળે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ વસ્તુ. હું શું લખું છું વર્ડમાં? મિત્રો મેં એક n કણોનું બનેલું તંત્ર લીધેલું છે. તે કણોના દળ મેં m1 m2 m3 mn મેં ધાર્યા છે. કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશો. મિત્રો આ સ્થાન સદિશો ખૂબ અગત્યની વાત. કોઈ સંદર્ભ બિંદુ ખૂબ અગત્યની વાત. જો મિત્રો હું એક ચિત્ર દોરું, માની લઈએ કે આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, આ z એક્સિસ છે. આ સંદર્ભ બિંદુ થઈ ગયું. હવે મેં આવું એક તંત્ર લીધું છે. અહીં કઈ માનું કે m1 છે, અહીંયા m2 છે, અહીંયા m3 છે, અહીંયા mn છે. આવા બધા કણો લીધા. બરાબર છે? તો મિત્રો આ સંદર્ભ બિંદુ છે. તો આનો સ્થાન સદિશ કોઈ પણ કણનું નિશ્ચિત સ્થાન દર્શાવવા માટે આપણે સ્થાન સદિશનો ઉપયોગ કરીએ. અને સ્થાન સદિશને હંમેશા r વડે દર્શાવવા. એટલે આનો સ્થાન સદિશ માની લો કે r1 છે, આનો સ્થાન સદિશ માની લો કે r2 છે, આનો સ્થાન સદિશ માની લો કે r3 છે, આનો સ્થાન સદિશ માની લો કે r. આ સંદર્ભ બિંદુ છે.
નાની નાની વાતો પણ જે ભૂતકાળમાં આવી ગઈ એને પણ હું તમને કહું. તો મિત્રો જો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશો અનુક્રમે r1 r2 rn હોય અને આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ તો નીચેના સૂત્રથી શોધવામાં આવે છે. મિત્રો ખૂબ અગત્યના સૂત્ર તરફ જઈ રહ્યો છું, બરાબર ધ્યાન આપશો. મિત્રો જો આનો સ્થાન સદિશ મારે શોધવો હોય તો એને વ્યાપક રીતે RCM વડે બતાવો. RCM સ્થાન સદિશ એ સદિશ ભૌતિક રાશિ RCM is equal to ચલો પહેલો ગણ તેનો સ્થાન સદિશ. મિત્રો કરવાનું તો એક જ એ જ વસ્તુ. પહેલામાં શું કર્યું? m1 x અહીંયા m1 r પહેલા ગણનો સ્થાન સદિશ કેટલો છે? r. બીજાનો કેટલો? r. m1 નો કેટલો? r. તો m1 r1 plus m2 r2 plus and so on plus mn rn અને ભાગ્યા m1 plus m2 plus so on plus mn. મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે આપણે. આ વ્યાપક સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરી તમે ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરી શકશો, દાખલા સોલ્વ કરી શકશો. આ એક જ સૂત્ર n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવા માટેનું આ સૂત્ર છે. સ્થાન સદિશ આપશે આપણને, બરાબર છે. હવે મિત્રો જો આ સૂત્રની અંદર આ છેદ જોયો જરા. જો પહેલા કણનું દળ વત્તા બીજા કણનું દળ, ત્રીજા કણનું દળ, ચોથા કણનું દળ, બધા કણોના દળોનો સરવાળો. તો મિત્રો આખા સમગ્ર પદાર્થનું દળ નહીં થાય. તો મિત્રો જો હું m1 plus m2 plus so on plus mn is equal to capital M. ખ્યાલ is equal to capital M is equal to પદાર્થનું કુલ દળ લખી શકીશ. તો મિત્રો હવે સૂત્ર કેવું થઈ ગયું? RCM is equal to m1 into r1 plus m2 into r2 plus so on plus mn into rn અને ભાગ્યા કેપિટલ M શું કેપિટલ M શું છે? સમગ્ર પદાર્થનું કુલ દળ. કારણ કે આપણે નાના નાના કણોનો તમે સરવાળો કરશો એટલે ટોટલ દળ આવી જશે. હવે મિત્રો જોજો આપણે બીજું છે. હવે મિત્રો હું શું કરું છું? આ કેપિટલ M જે છે તેને આ બાજુ લઈ આવું. આવી જશે આ છેદમાં તો અહીંયા ગુણાકાર આવી જશે. તો મિત્રો જો અહીંયાથી કાઢી નાખું અને કેપિટલ M ને હું અહીં કાઢી નાખું છું. કેપિટલ બરાબર છે. તો મિત્રો હવે મારી પાસે સ્થાન સદિશો તૈયાર છે, સૂત્ર વ્યવસ્થિત તૈયાર છે. તો આ સૂત્રનું હું t સાપેક્ષ વિકલન લે. મિત્રો બરોબર સમજો. મિત્રો પદાર્થ ગતિનો હોય કે સ્થિર હોય, પદાર્થનું દળ થોડું બદલવાનું છે. પદાર્થનું દળ તો એમ રહેવાનું છે. સમય સાથે પદાર્થના દળ બદલાવાનું નથી. એટલે દળ તો બધા અચળ રહેશે. તો મિત્રો જો કેપિટલ M નો હવે હું t સાપેક્ષ વિકલન કરું તો drCm by dt. મિત્રો લખતા શીખજો. d by dt એ તો વિકલનનો સંકેત છે. RCM નો drCm by dt is equal to जो m1 m નો m dr1 by dt plus m2 dr2 by dt plus so on plus mn drn by dt. મિત્રો બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ચલો મેં t સાપેક્ષ
સદિશનું સમયના સાપેક્ષમાં વિકલન આપણને કણનો રેખીય વેગ આપે. યાદ કરો બીજું ચેપ્ટર સ્થાનાંતરનું સમયના સાપેક્ષે વિકલન, સ્થાન સદિશનું સમયના સાપેક્ષે વિકલન આપણને કણનો રેખીય વેગ આપે. તો મિત્રો જો હું લખું છું જરા ધ્યાનથી, તમે પણ સાથે સાથે મિત્રો લખતા રહેજો. જો મિત્રો અહીં ગયો dr1 by dt એટલે પહેલા કણના સ્થાન સદિશનું વિકલન કર્યું કી સાપેક્ષ, તો મને પહેલા કણનો વેગ મળશે જેને હું v1 કહી દઉં. એ જ પ્રમાણે dr2 by dt મને બીજા કણનો રેખીય વેગ મળશે. એ જ પ્રમાણે drn by dt મને n માં કણનો રેખીય વેગ મળશે. મિત્રો dr1 v1 dr2 v2 drn vn અને મિત્રો જો હજી વિકલનનો પદ છે સ્થાન મેં દ્રવ્યમાન કેન્દ્રનો જે સ્થાન સદિશ હતો એનું ડી સાપેક્ષ વિકલન કર્યું. તો જો આ રેખીય વેગ આપે તો પછી આ પણ રેખીય વેગ આપશે ને. તો મિત્રો ખૂબ અગત્યનું drcn by dt is equal to vcn. જો મિત્રો આ dr1 by dt એટલે પહેલા કણનો વેગ, dr2 by dt એટલે બીજા કણનો રેખીય વેગ, તો પછી આ તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે એનું ડી સાપેક્ષ વિકલન કરી તો મને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળશે. એને કોના વડે દર્શાવો? vcn. cm એટલે શું? સેન્ટર ઓફ માસ. તો દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ કેટલો થાય? તો મિત્રો હવે લખું છું જો તમે ધ્યાનથી, તો કેપિટલ M vcn આની જગ્યાએ vcm લખી નાખ્યું is equal to જોજો m1 into v1 વત્તા m2 into v2 plus so on plus mn into vn. મિત્રો બરોબર છે? તો મિત્રો ધ્યાનથી આપણને કદાચ કોઈ કણ સ્થિર, કોઈ કણોનું બનેલું તંત્ર જો સ્થિર હોય અને એ વખતે મને RCM માંગે તો કોઈ પ્રશ્ન નથી, તો હું RCM પેલા આગળના સૂત્રની મદદથી શોધી નાખું. પણ કણોનું બનેલું તંત્ર જે છે એ ગતિ કરતું, તો મિત્રો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ બદલાતું રહેશે. એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પણ બદલાતું. પણ આપણે કયા પદાર્થની વાત કરીએ છીએ? દ્રવ્ય પદાર્થ. હવે એ દ્રવ્ય પદાર્થ જ્યારે ગતિ કરતો હશે અને માની લો કે એના દ્રવ્યમાન કેન્દ્રનો મારે વેગ પણ જાણવું, તો મિત્રો વેગ જાણવા માટે સૂત્ર તૈયાર થઈ. તો મિત્રો એ સૂત્ર પણ કેવી રીતે તૈયાર થાય છે? જો vcm, જોજો મિત્રો vcm is equal to m1 into v1 વત્તા m2 into v2 વત્તા so on mn into vn. જો આ તો એમને મૂકી રાખ્યું. હવે કેપિટલ M, એ કેપિટલ M આના છેદમાં લઈ એટલે આ આવું થશે m1 plus m2 plus so on plus m. તો મિત્રો સૂત્ર યાદ રાખવું બિલકુલ સરળ. પહેલામાં શું આવશે? m1 r1 plus m2 r2 plus so on mn r ભાગ્યા m1 plus m2 plus m. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. અને vcm નો શું આવશે? vcm નો બધા વેગ આવશે, rcm નો બધા સ્થાન સદિશ આવશે. rcm ના સૂત્રમાં બધા સ્થાન સદિશ આવે અને વેગના સૂત્રમાં બધા વેગ આવે. એટલે કશે ભૂલ પડે એવું છે જ નહીં મિત્રો. તો મિત્રો એક આ બંને સૂત્રો પણ તમારા માટે ખૂબ અગત્યના છે મિત્રો. નોંધ કરજો એની. આ બંને સૂત્રો આપણા માટે ખૂબ અગત્યના. જોજો મિત્રો હવે જરા હું જે સૂત્ર લખી ગયો છું આ સૂત્ર એનું ફરી
ફરીથી t સાપેક્ષ વિકલન લે હવે વિકલન કરતા મિત્રો તમને આવડી ગયું છે ચલો દળ તો એમ લેવાનું છે તો મિત્રો જો કેપિટલ M હવે વેગનું સમયના સાથે વિકલન એટલે d VCM બાય dt કોનું વિકલન કર્યું VCM કોની સાપેક્ષે કર્યું સમયના સાપેક્ષે t ના સાપેક્ષે તો d VCM બાય dt ઇઝ ઇક્વલ ટુ જો m1 m1 પહેલા કર્યું બે dv1 ભાગ્યા dt પ્લસ m2 dv2 બાય dt પ્લસ so on પ્લસ mn dvn બાય dt તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે વેગનું સમયના સાથે વિકલન મને પ્રમેય આપો ખ્યાલ આવે છે dv1 બાય dt એટલે પહેલા ગણનો પ્રમેય બીજા ગણનો પ્રમેય અને આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રમેય ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો આ સૂત્ર શું થઈ જશે જો કેપિટલ M ACM capital M ACM is equal to M1 into A1 वत्ता M2 into A2 वत्ता so on plus Mn into An મિત્રો બરોબર સમજો હું એક ખૂબ જબરજસ્ત નિચોડ ઉપર જઈ રહ્યો છું મિત્રો આ સૂત્ર તમે ઓળખો M into A m into a plus બળ F તો જો આ m1 આ a1 એટલે પહેલા કણ ઉપર લાગુ બળ બીજા કણ ઉપર લાગુ બળ n1 કણ ઉપર લાગુ બળ તો મિત્રો આવું લખું કેપિટલ M ACM is equal to પહેલા કણ ઉપર લાગુ બળ વત્તા બીજા કણ ઉપર લાગુ બળ વત્તા n માં કણ ઉપર લાગુ બળ હવે મિત્રો જો મારા પાસે એક પદાર્થ છે એના એક કણ ઉપર F1 બળ લાગે બીજા ઉપર F2 બળ લાગે ત્રીજા ઉપર F3 બળ લાગે n ઉપર F8 બળ અને આ બધા બળોને શું કરે સરળ તો ટોટલ બળ પદાર્થ ઉપર લાગતું કુલ બળ તો મિત્રો ધ્યાનથી therefore MACI is equal to capital F મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ MACM is equal to capital F जो F શું છે F બરાબર પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ કુલ બળ છે બાહ્ય બળ એક્સટર્નલ ફોર્સ તો મિત્રો જો આખી થિયરી તમારી પાસે તમારે RCM શોધવો હોય એનું સૂત્ર તમારે VCM શોધવો હોય એનું સૂત્ર પણ તમને આપી દીધું મિત્રો આ સૂત્ર પાછું જોજો આ સૂત્ર જો m into v એટલે વેગમાન તો તમે આની જગ્યાએ p1 લખી શકો પહેલા કણનું વેગમાન બીજા કણનું વેગમાન n માં કણનું વેગમાન તો આનું આ સૂત્ર આવું થાય VCM is equal to P1 plus P2 plus so on plus Pn भाग्या M1 plus M2 plus so on plus Mn આવડે લખાય એ મિત્રો તમારી આવડત ઉપર આધાર છે કે મને MCQ પ્રશ્ન કે દાખલાની અંદર એવા ફેરફારો આપ્યા છે તો પછી મારે એ પ્રમાણે લખવું પડશે મિત્રો ખ્યાલ આવે છે તો મિત્રો ધ્યાનથી MACM is equal to F એ કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ દર્શાવે જો મિત્રો આપણે આગળ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જો લખ્યો F બરાબર m અને આ કણ માટે F બરાબર m એ કણ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જો મિત્રો આનો સ્મોલ m વાપરો એટલે
જ્યાં અહીં શું છે જો અહીં આગળ કેપિટલ એમ શું છે કણોના બનેલા તંત્રનું કુલ બળ અને જે કણોનું બનેલું તંત્ર હોય એને મિત્રો સેન્ટર ઓફ માસ હોય એટલે અહીં શું લખ્યું એસી મિત્રો બરોબર સમજી લેજો તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછે કે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર જણાવો તો મિત્રો આ લખવું પડશે આ તમે લખી નાખશો તો ખોટું F m/c ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો બરોબર ખૂબ સારી થિયરી છે અને તમારા ચોપડીની અંદર પણ મિત્રો તમે થોડી નજર નાખતા રહેજો કારણ કે એને બધું છૂટું આપેલું છે એને મેં તમને એક સળંગ રીતે આપેલું બરાબર છે મિત્રો તો આવતી વખતે આપણે બાહ્ય બળ ઇન્ટરનલ બળ એ બધા બળો કેવા છે એ બધી પણ આની સાથે ચર્ચા કરવાની છે થિયરી આપણી અહીંયા આની સમાપ્ત થઈ જાય છે બધા થિયરીના સૂત્રો તમારી પાસે આવી ગયા છે તો મિત્રો આવતી વખતે આપણે બાહ્ય બળ અને ઇન્ટરનલ ફોર્સિસ એના વિશે ચર્ચા કરવાની છે અને સાથે સાથે આના એમસીક્યુ પ્રશ્નો અને દાખલા આપણા પાઠ્યપુસ્તકે જે આપેલા છે એને પહેલા ગણવાનો પ્રયત્ન કરીશું ચલો મિત્રો ઓકે થેન્ક યુ વેરી મચ